નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, જ્યારથી અમેરિકા સાથે ટ્રેડ વોરની શરૂઆત થઈ છે, એટલે કે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે, ત્યારથી તેમણે ભારત સામે એક વ્યાપાર યુદ્ધ છેડી દીધું છે. તેમની નીતિઓ ક્રમશઃ ભારત વિરોધી રહી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ત્યાંના H-1B વિઝા માટે $1 લાખ જેવી રકમ ફી સ્વરૂપે નક્કી કરવાની હોય કે ભારત પર 50% જેટલા ભારતીય વસ્તુઓ પર 50% જેટલા ટેરિફ નાખી દેવાના. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિરુદ્ધ સતત પગલાઓ લઈ રહ્યા છે. તે બેધારી તલવારની જેમ ચાલે છે. એક બાજુથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યરાત્રિએ ફોન કરી ખાસ મિત્ર ગણાવી અને તેમને જન્મદિવસની શુભકામનાઓ આપે છે, અને બીજી તરફ તે ભારતને આર્થિક ફટકો પહોંચાડવાનો એક પણ અવસર ચૂકતા નથી. તેના જવાબ સ્વરૂપે ભારતે એક નવી રણનીતિ અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો આગાજ કરતાં કહ્યું છે કે ભારતે કોઈ પણ પ્રકારના અને કોઈ પણ દેશના વેપાર યુદ્ધમાં જો જીતવું હશે તો સ્થાનિક વસ્તુઓને વધારે મહત્ત્વ આપવું પડશે, સ્થાનિક પ્રોડક્ટને વધારે ખરીદી કરવી પડશે. આના માટેની તેમણે વારંવાર અપીલ કરી છે. ગઈકાલે અમરેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ કાર્યક્રમો સબબ આવેલા હતા. તેમણે પણ વેપારીઓની દુકાનોમાં જઈ વોકલ ફોર લોકલના સ્ટીકર લગાડવાનું કામ કર્યું. આ રીતે ભાજપ દ્વારા, સરકાર દ્વારા એક પ્રકારની કાર્યવાહી લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો સ્વદેશી વસ્તુઓનો વધારે ઉપયોગ કરે, તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાત માત્ર પ્રચાર પૂરતી સીમિત નથી. તેમણે GSTના સ્લેબમાં પણ ઘટાડો કરી અને સ્થાનિક વસ્તુઓને વધારે સસ્તી કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને લોકોની ખરીદ શક્તિ વધે અને તહેવારોના દિવસોની અંદર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. જેમણે વિદેશમાંથી નિકાસ અટકી ગઈ છે, જેમને અમેરિકા નિકાસ અટકી ગઈ છે, તો તેમને જે આર્થિક નુકસાન થવાનું છે તે ભારતના લોકો વધારે ખરીદ કરી અને સ્થાનિક અને સ્વદેશી વસ્તુની ખરીદી કરી અને તે નુકસાનમાંથી તેમને બહાર કાઢે. આ એક સારું પગલું છે અને આપણે બધાએ તેમને અનુસરવું જોઈએ. તે વાત બરાબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જે લોકો સોશિયલ મીડિયાની અંદર સ્વદેશી અપનાવવાની વાત કરી રહ્યા છે, તે લોકો એપલનો ફોન લોન્ચ થાય એટલે રાતથી લાઇનમાં પણ ઊભા જોવા મળે છે. જે લોકો સ્વદેશી અપનાવવાની શિખામણ આપી રહ્યા છે, તેઓ મોટા ભાગની વસ્તુઓ વિદેશી વાપરી રહ્યા છે. એટલે તેમની કથની અને કરણીમાં ફેર છે. તેમના વાહન હોય, તેમના કપડાં હોય, તેમના મોબાઈલ હોય, મોટા ભાગની વસ્તુઓ વિદેશી પ્રોડક્ટ છે. એટલે આપણે વાત તો કરીએ છીએ વોકલ ફોર લોકલની, પરંતુ આપણે રાત્રે એપલના સ્ટોરમાં તેમનો ફોન લોન્ચ થવાનો હોય ત્યારે આપણે રાતથી ગોઠવાઈ જઈએ છીએ. તેના માટે મારામારી સુધી આવી જઈએ છીએ. એટલે આવી રીતે તો કંઈ સ્વદેશી અપનાવવાનો કાર્યક્રમ સફળ થવાની કોઈ શક્યતા નથી. GST ઘટ્યું છે, વસ્તુઓ સસ્તી થઈ છે, તો વિદેશી વસ્તુઓ પણ સસ્તી થશે. તેમના પર પણ GST ઘટશે, જે ભારતમાં બને છે. એપલનો ફોન ભારતમાં બને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તેને અમેરિકામાં પરત લઈ જવા માગે છે, પરંતુ ત્યાં તેમને પોષણ થાય એમ નથી, એટલે તેઓ ભારતમાં બનાવે છે. જો તેમને ભારતના ભાવમાં જ અમેરિકન કંપનીઓને ભારતના ભાવમાં જ વસ્તુઓ મળતી હોત
વસ્તુઓ બનતી હોત તો તે અહીંયા બિલકુલ આવવાની તસ્દી લેત નહીં. તે પણ એક હકીકત છે. આ વિદેશી કંપનીઓનું એકવાર નથી. એકવાર હુન્ડાઈ કંપની જે સાઉથ કોરિયાની છે, તેમણે પાકિસ્તાનની અંદર ભારત વિરોધી કોઈ સ્લોગન આપી દીધેલું ત્યાં તેના ગ્રાહકો વધારવા માટે. એટલે વિદેશી કંપનીઓ ભારત સાથે કેટલા અંશે વફાદાર રહેશે તે શંકાને આધીન વસ્તુ છે. પરંતુ આપણે જ્યારે વોકલ ફોર લોકલની વાત કરીએ કે સ્વદેશી વસ્તુની વાત કરીએ ત્યારે તેમની ક્વોલિટી સ્વદેશી વસ્તુઓએ પણ વિદેશી વસ્તુ સમકક્ષ રાખવી પડે. આપણે જ્યારે સ્વદેશી વસ્તુ લઈએ છીએ ત્યારે તે સ્વદેશી વસ્તુની બગડવાની હાલતમાં તેમની સર્વિસ પણ વિદેશી વસ્તુ જેવી આપવી પડે, તો લોકોને માનસ પરિવર્તન થાય. આજે આપણે ભારતમાં કેમ ફોન બનાવી શકતા નથી? સેમસંગ કંપની છે તો સાઉથ કોરિયાની છે, એપલ કંપની છે તો અમેરિકાની છે, સોની કંપની છે તો જાપાનની છે. એટલે અમુક વસ્તુઓ પર આપણી ડિપેન્ડન્સ વિદેશો પર છે, એ આપણે સ્વીકારવું પડે. આપણે ક્યાંક ને ક્યાંક એવી ક્વોલિટી નથી આપી શકતા કે એવા ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન નથી આપ્યું જેથી કરીને આજે આ એપલ જેવી કંપનીઓના ફોન લેવા માટે લોકો રાતથી લાઇનમાં ઊભા રહી જાય છે. પછી આપણે વોકલ ફોર લોકલની વાત કરીએ તો કઈ કઈ વસ્તુમાં, તો સ્થાનિકમાં તો જે આપણે લઈએ છીએ તે કંઈ કરિયાણું અનાજ ને એ બધી વસ્તુઓ કંઈ વિદેશથી નથી મગાવવાના, આપણે એ તો લેવાના જ છીએ. એટલે એક વાતાવરણ સર્જવું પડશે અહીંયાના ઉદ્યોગકારોને આગળ વધવા માટે, નવા લોકોના સ્ટાર્ટઅપ માટે કે તેઓ ઉદ્યોગ કરવા માગે છે તો તેમને રાજકીય ચંચુપાતથી કેમ દૂર રાખી શકાય, વહીવટી તંત્રના ગૂંચવાડામાંથી તેમને કેમ બહાર રાખી શકાય, જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે વધારે વાતાવરણ કેમ સરળ કરી શકાય, ભ્રષ્ટાચાર કેમ ઓછો કરી શકાય, તેના માટે તો નેતાઓએ પહેલાં પોતે સુધરવું પડશે. કારણ કે ભ્રષ્ટાચારનો સોર્સ, એનો સ્ત્રોત એ નેતાઓ છે. નેતાઓ જ ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે, તેમને પોસ્ટિંગ આપે છે. જે ભ્રષ્ટ નેતા છે તેમને ભ્રષ્ટ અધિકારી ગમે છે અને પરિણામે લોકો ભોગવે છે. એટલે શિખામણ આપવી સહેલી છે, પણ તેના માટેનું નરેન્દ્ર મોદીના પ્રયત્નો વિશે આપણને કોઈ શંકા નથી, પરંતુ તેને આખા ભાજપે અને સરકારે ટેકો આપવો પડશે. માત્ર સ્ટીકર લગાડવાથી કામ નહીં થાય. સ્ટીકર લગાડીને એક દેખાડો, આપણે જોઈએ છે કે સ્વચ્છ ભારતનું કાંઈ અભિયાન ચાલુ હોય ને એક સ્વચ્છતાનો દિવસ હોય એટલે મોટા નેતાઓ હાથમાં સાવરણા લઈને નીકળી જાય, ફોટા પડાવી, જ્યાં કચરો ન હોય ત્યાં કચરો નાખવામાં આવે ને પછી સાવરણો લઈને ફોટો પડાવવામાં આવે, પછી વાત પૂરી. આ એક દેખાડો છે, આ પાખંડ છે. આ પાખંડની જગ્યાએ જ્યારે વાસ્તવિક ઈચ્છા શક્તિ જાગશે કે આપણે સ્વદેશીને જ પ્રાધાન્ય આપવું છે, ત્યારે અમેરિકા તો શું કોઈ પણ દેશની કંપનીઓ ભારતમાં ભારતીય કંપનીઓને બીટ નહીં કરી શકે. બીજી વાત છે, જે સ્વદેશી કંપનીઓ છે તેમણે સામે સર્વિસ આપવી પડશે. તેઓ એમ સમજે કે હવે વિદેશી કંપનીઓનો બહિષ્કાર થઈ રહ્યો છે તો આપણે પણ જીએસટી ઘટાડા પછી ભાવ ઊંચા કરી નાખીએ અને વધારે નફો કમાવાની જે વૃત્તિ તેમની અંદર આવી જાય છે તે તેમને નુકસાન કરે છે. સ્થાનિક વેપારીઓ ઓનલાઈનના રોદડા રડે છે, પરંતુ તમે પણ એવી સર્વિસ આપો કે લોકો ઓનલાઈન ખરીદી કરતાં સ્થાનિક સંબંધોને આધારે ખરીદી કરે તો બધાના હિતો સચવાઈ રહેશે. અને આ બધાના હિતો એટલે કે નાગરિકોના, વેપારીઓના, જેના ખરીદદારોના, દરેકના હિતો સચવાય તો અંતે દેશનું હિત સચવાશે. અમેરિકા સામેનું વેપાર યુદ્ધ ખૂબ લાંબુ ચાલવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ નિત નવા ગતકડા કર્યા કરવાના છે, ત્યારે તેની સામે લડવા માટે હજુ આપણે ઘણા પાછળ છીએ. આપણે અનેક વસ્તુમાં તેમના પર ડિપેન્ડેન્ટ છીએ. આપણે ફાઇટર જેટના એન્જિન બનાવતા નથી, આપણે હજુ વિદેશ પર આશ્રિત છીએ. આપણે ગૂગલ છે કે આ મોબાઈલનું પ્રોડક્શન છે કે સોશિયલ મીડિયાની જે કંપનીઓ છે બધી
ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, હજુ આપણે અનેક બાબતે વિદેશો પર આશ્રિત છીએ. ચાઇનાની અંદર તેની પોતાની આવી એપ આવે છે. ભારત હજુ તેમ આટલા બધા બુદ્ધિજીવો, સુંદર પિચાઈ જેવા અનેક લોકો જે વિદેશમાં આવી ટેક કંપનીઓના સર્વા થઈને બેઠા છે, તે ભારત હજુ કરી શક્યું નથી. આનો સૌથી વધારે નફો, અબજો ડોલરમાં નફો અમેરિકા ખેંચી જાય છે. જો ભારત આ કામ કરે કે આ સોશિયલ મીડિયા કે ટેક કંપનીઓની અંદર ભારતની પોતાની કોઈ પ્રોડક્ટ આવે, કે ફેસબુક છે કે ટ્વિટર છે કે એવી કોઈ પોતાની પ્રોડક્ટ આવે, તો અમેરિકાને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે. અત્યારે આપણી આ મજબૂરી છે કે આપણે પણ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં મૂકવો ફરજિયાત છે. ભારતની અંદર જ્યારે આ વસ્તુનું જ્યારે સંધાન થશે ત્યારે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વિદેશની કોઈ પણ કંપનીઓ, ફાઇટર જેટ આપણે બનાવીએ છીએ, તેજસ પણ આપણે એન્જિન નથી બનાવી શકતા. આવું ઘણી બધી બાબતોમાં છે જેમાં આપણે કામ કરવાની જરૂર છે, જેમાં આપણું બુદ્ધિધન બહાર ખેંચાઈ ગયું છે. તે બુદ્ધિધન પરત આવે, તેમને વાતાવરણ મળે, સરકારનો સહકાર મળે અને ભ્રષ્ટાચારીઓથી આ બધી બાબતોને, બાબુશાહીઓથી આ બધી બાબતોને દૂર રાખવામાં આવે તો ભારત મહાસત્તા બનવાની નજીક પહોંચી ગયું છે. તેમને મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે. જય હિન્દ, જય ભારત.